ગુડ મોર્નિંગ મહાદેવ મિત્રો, મારું નામ છે ભાવિક પટેલ અને તમે અમારી સાથે અમારા વ્લોગ ચેનલમાં જોઈન્ટ થઈ ગયા છો જેનું નામ છે ભાવિક વ્લોગ્સ. તો આપણો પહેલો વ્લોગ સ્ટાર્ટ થશે હિમાચલ પ્રદેશની ટ્રીપમાં. હિમાચલ પ્રદેશની ટ્રીપમાં આપણી સાથે કેવા લોકેશન છે, કેવા માણસો છે, કઈ જગ્યાએ આપણે રહેશું અને ક્યાંથી ક્યાં જાશું, આ બધી વસ્તુ આપણે એમાં શેર કરશું. તો ટુ બી કન્ટિન્યુ અમારા વ્લોગ્સમાં, ટુ બી કન્ટિન્યુ વોચ. મહાદેવ. તો મિત્રો, આપણે ટ્રાવેલ્સ બુક કરાવેલી હતી રાજકોટ ટુ સુરતની રિધિ ટ્રાવેલ્સ, જે રાજકોટના લોકેશન ઉપર 9:30 એક્ઝેક્ટ ટાઈમે પહોંચાડી દીધી હતી. હવે રાજકોટથી સુરતનો ટાઈમ છે આપણો 7 વાગ્યાનો. ડ્રાઈવર સાહેબે ફૂલ લીવર પર પગ મૂકી દીધો છે, આપણે લગભગ 7 પહેલાં જ પહોંચાડી દેશે. તો મિત્રો, આપણે એરપોર્ટ જવા માટે આપણે ઓલા બુક કરાવેલી હતી, ઓલા કેબ, તે આવી ગઈ છે આપણે પિકઅપ માટે. હવે જનરલી આપણે ઓલા ઓનલાઈન બુક કરતા હોય, પણ આ લોકો એવું કરે કે આપણા લોકેશન ઉપર પહોંચી જાય, ત્યાં આવીને આપણને એવું કહે કે હવે તમે જે ઓનલાઈન બુક કરેલું કેન્સલ કરી નાખો અને એનું ભાડું ચાલુ કરી દે. એટલે જે એને કમિશન આપવું પડે એ ઓછું આપે ને એ આપણને ભાડામાં રાહત કરી દે. એટલે આપણે સુરત જવા માટે 5 સીટર બુક કરાવેલી હતી. આપણી પાસે લગેજ હતા 7, માણસો હતા 4. પછી આ રીતે અમે એડજસ્ટ કર્યું કે મુન્નો, મમ્મી ને પપ્પા ત્રણેયને એક સીટમાં અને એનો સામાન એક સીટમાં. જોવો કેવા મોજ કરે છે. એટલે આ રીતે એડજસ્ટ કર્યું હતું. જોતી તે આપણે 7 સીટર 5 સીટર બુક થઈ ગઈ છે. તો મિત્રો, ફાઇનલી આપણે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટે પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 9:15. આપણી ફ્લાઇટનો ટેકઓફનો ટાઈમ છે 10:15. તો હવે આપણે આપણા સિક્યુરિટી પ્રોસેસ તરફ જઈએ છીએ. આપણો બોર્ડિંગ પાસ આપણને મળી ગયો છે. હવે નેક્સ્ટ સિક્યુરિટી ચેકિંગ છે આપણું લગેજનું, કે આપણા લગેજનો વેઇટ કેટલો છે અને બીજી કઈ કઈ વસ્તુ આપણે સાથે લઈ જઈ શકીએ. આ વસ્તુ પ્રોસેસ માટે આપણે જઈ રહ્યા છીએ. તો આજ કરે છે. અયાન, હાઈફાઈ કરો, હાઈફાઈ કરો નવા ફ્રેન્ડને. નવનીત સિંહ એન્ડ અયાન, ન્યૂ ફ્રેન્ડ. બાય નોનીત. चलो 1 2 3 भागो, दौड़ो, भाग और भाग. પબ્લિકને હક તો થાય ને, આમાં બસની જેમ જ આટા માર્યા રાખે. એક આવે ને એક જાય ને, જો એસીની હરીફાનું કર્યા રાખશે. કોઈ જાય તો કંઈક લગેજ ઉતારશે, નાસ્તા કરશે. આ તો માજી એ શું જમાનો આવ્યો હોય.
માજી નહીં ભાઈ ગઈ છો, પ્લેનમાં બેહવાનો મોકો મળી ગયો. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે દિલ્હી એરપોર્ટે. હવે અત્યારે આપણે લગેજ બેલ્ટ ઉપર છીએ, આપણે લગેજની રાહ જોઈ છીએ લગેજ લેવા માટે. ધીમે ધીમે બધાના લગેજ આવે છે. જુઓ આ રીતે જેનું લગેજ હોય લઈ લેવાનું, પાછો આ જ બેલ્ટ રિપીટ થઈને પાછો ત્યાં આવી જાય. આ રીતે જેનું લગેજ હોય, આપણું આ મોટું લગેજ તો આપણી પાસે આવી ગયું હોય, બધાના લગેજ આવી ગયા. મારું લગેજ નથી આવ્યું આમાં, લાગે છે છેલ્લું લાસ્ટ છે એ મારું હોય છે. ના ના, એ આને લઈ લીધું. એરપોર્ટ લોન્જ ઉપર તમે જમી શકો છો અને તમારે રેસ્ટ કરવો હોય તો તમે ત્યાં આરામ પણ કરી શકો છો. હવે એક વ્યક્તિ દીઠ લોન્જનું રેટ છે 1500 સમથિંગ. એ અલગ અલગ ક્રાઇટેરિયા અલગ અલગ કંપનીના હોય. અમારી લોન્જનો એક પર વ્યક્તિ દીઠ ચાર્જ હતો 1500 રૂપિયા. હવે આ જ વસ્તુ તમને તમારા ક્રેડિટ કાર્ડમાં જો ઓફર હોય, તમે કોઈ ક્રેડિટ કાર્ડ એવું યુઝ કરતા હોય તો તમને 2 રૂપિયામાં લોન્જમાં એન્ટ્રી મળી શકે છે. કોઈ પણ ફૂડ ખાઓ, રેસ્ટ કરો, 4 કલાકના ક્રાઇટેરિયા હોય કે 2 કલાકના ક્રાઇટેરિયા હોય, આ પ્રમાણે તમને ત્યાં રહેવા દે છે ઓનલી ફોર 2 રૂપિયામાં. અમારી પાસે કોટકનું કાર્ડ હતું તો તેમાં અમારે 1 પર્સન એન્ટ્રી કરી શકો. હેલો મિત્રો, મહાદેવ. દિલ્હી આપણો 4 કલાકનો વોલ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણી ફ્લાઇટ દિલ્હી ટુ ચંદીગઢ જવા માટે રેડી થઈ ગઈ છે. 4:20 ફ્લાઇટ છે આપણી. તો અત્યારે એની તૈયારી બધું ચાલે છે અને કન્ટિન્યુ રહ્યો. આપણે દિલ્હીથી ચંદીગઢ ફ્લાઇટમાં જઈશું અને ત્યાંથી પછી નવું બ્લોગ ચાલુ કરશું. તો કન્ટિન્યુ વોચિંગ. હવે આ બધી લાઈન છે બોર્ડિંગ માટેની. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. સુરતમાં તો કાંઈ નહોતું, 2 થી 3 લોકોનું વેઇટિંગ હતું. અહીંયા જુઓ તમે કેવડું વેઇટિંગ છે. આવા કેટલા ગેટ છે એ જુઓ. અહીંયા પણ છે. આટલી ભીડ છે અહીંયા. આપણી ફ્લાઇટ આવશે ગેટ નંબર 42માં. એ બતાવે છે અહીંયા નીચે. અત્યારે આપણે જાશું નીચેની તરફ, આપણા ગેટ પાસે. .41, 42 આપણે ગેટ છે 42. આપણી ફ્લાઇટ આ ગેટ ઉપર આવશે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ચંદીગઢ. ચંદીગઢ આપણે પહોંચવાનો ટાઈમ હતો 6:30, પણ આપણે પહોંચ્યા છીએ 7:30, કારણ કે ત્યાં હેવી રેનફોલની હિસાબે પ્લેન ત્યાં લેન્ડ નહોતી કરી શકતું. એટલે ચંદીગઢની ફરતે 1 કલાક ચક્કર માર્યા પછી ફાઇનલી લેન્ડ થયું છે આપણું પ્લેન. હવે આપણે જાશું અહીંયાથી ડાયરેક્ટ આપણી હોટલે. ફાઇનલી એરપોર્ટેથી નીકળી ગયા છીએ હવે, ચંદીગઢ એરપોર્ટેથી. હવે સીધા સેન્જ વેલી 220 કિલોમીટરની નજીકમાં. क्या क्या है आपने बोला? सुखना झील हो गया, सतारा मॉल हो गया,
सातारा की मार्केट हो गई। પર્સનલ કેબ બુક કરાવેલી છે यानी मेन चीजें यही हैं 2-3 ગાડી પણ ભૂરો એમ આ કે 2-3 घंटे से उधर ही કેટલા વાગ્યા આપણે झील है उधर बैठ के। તો ફાઇનલી રાતે 2:30 વાગે અમે સેન્જ વેલી હોટલે પહોંચી ગયા છીએ. ચેક ઇન અમારું થઈ ગયું છે. રાત્રે અમને ભૂખ લાગી, રેસ્ટોરન્ટ થઈ ગયું છે બંધ. હવે અમે નક્કી કર્યું કે અમે બનાવશું મેગી, જે અમે સાથે લઈને આવ્યા હતા પોર્ટેબલ ગેસ, એમાં અમે બનાવી રહ્યા છીએ મેગી. રાતના વાગ્યા છે 3:30 સેન્જ વેલી સિટીમાં. હવે અહીં આપણા વ્લોગનો એન્ડ કરી છીએ. કાલ મળશું નવા સિટીમાં નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ. મહાદેવ અસ્તુ.